બનાસકાંઠામાં જન્મ મરણ શાખા બહાર અરજદારોની લાંબી લાઈનો લાગી અને હાલ BLO તરીકે જન્મ મરણ વિભાગના 6 જેટલા કર્મચારીઓને ફરજ સોંપાતા જન્મ મરણ શાખાની કામગીરી ટલ્લે ચડી ગઈ છે। તો જન્મ મરણ શાખાના અધિકારીએ નિવેદન આપ્યું છે। દરરોજ 600 થી 700 જેટલા અરજદારો આવતા હોય છે, જેમાંથી 300 કરતાં વધુ અરજદારોને પાછા જવું પડે છે। તો લોગિનની કામગીરી વ્યક્તિ લોગિન હોવાથી અન્ય કોઈને સોંપી શકાતું નથી। हाल SIR ની કામગીરી ચાલી રહી છે ને એમાં જન્મ મરણ શાખાના 6 જેટલા જે કર્મચારીઓ છે એમને મૂક્યા છે, ત્યારે કામગીરી છે તે ખોરંભે ચડી છે। અત્યારે જન્મ મરણના જે કામગીરી માટે આવતા લોકો છે તેમની લાંબી લાઈનો લાગી છે। હાલ જે છે વહેલી સવારથી કેટલાક અરજદારો અહીંયા આવ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા જે છે તેમને પોતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દરરોજ 600 જેટલા જે છે અધિકારીઓ જે અરજદારો હોય છે તે આવતા હોય છે, એમાંથી 300 જેટલા અરજદારો પાછા જતા હોય છે। બેન, શું કહેશો, તમે ક્યારથી લાઈનમાં ઊભા છો? હું છેલ્લે 1 કલાક 1.5 કલાકથી ઊભો છું એ લાઈનમાં। જન્મ તારીખનો દાખલો અપડેટ કરાવવા માટે છું હતું। આધાર કાર્ડનો અપડેટ કરવા માટે ગયા હતા તો એ કે તમે જન્મ તારીખમાં તમારું આખું નામ નથી કે એના માટે તમારે અહીંયા 1.5 કલાકથી હું લાઈનમાં ઊભી છું। અત્યારે મારું કોલેજ ખોટી થઈ છે, મારી મમ્મીને અત્યારે ઘરનું કામ બાકી છે, મારા ભાઈને મોડું થાય, બધું અત્યારે કામ બાકી છે ઘરે। ચોક્કસથી અન્ય અરજદારો છે ભાઈ, ખાસ કરીને જે રીતના તમે ક્યારથી લાઈનમાં? અમે લગભગ 1.5 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે, 1.5 કલાક। સવારના અમે લાઈનમાં ઊભા છીએ, વારા પરથી વારા બધા અલગ અલગ પર્સન અંદર જાય છે। અમારી લાઈનમાં કઈ વાર વારો નથી આવ્યો। 11 વાગે પછી કાઉન્ટર ચાલુ થયું અને 2 લોકોને એ લોકો મોકલાવે છે। અમે સવારના લગભગ 10 વાગ્યાના લાઈનમાં ઊભા છે અહીંયા। જે રીતના અહીંયા જે છે અરજદારો છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ જગ્યાએથી અરજદારો આવતા હોય છે, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। સૌથી મહત્વની બાબતની વાત કરવામાં આવે તો આ જે છે અરજદારો છે તે અહીં આવતા હોય છે। ઘણી વખત જ્યારે તેમનો વારો આવતો હોય છે ત્યારે અહીંયા સમય પૂરો થઈ જવાના કારણે તેમને ધક્કો થતો હોય છે। ખાસ કરીને દરરોજ 600 જેટલા જે છે અરજદારો આવતા હોય છે, એમાંથી 300 જેટલા અરજદારો છે તેમને ક્યાંક પાછું જોવાનું પડતું હોય છે। હાલ જે છે અહીંયા 6 જેટલા કર્મચારીઓ જે છે ગેરહાજર છે કે તેમની જે કામગીરી છે તે તેમના લોગિનની કામગીરી છે તે બીજા ક્યાંક નથી સોંપી શકાતી, એવી અનેક સમસ્યાઓ આવતી હોય છે અને એમના કારણે જ અહીંયા અરજદારો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા જન્મ મરણ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, આખી સમસ્યા સર્જાઈ છે, એમની પાછળનું કારણ શું? સમસ્યા ઊભી થવાની પાછળ એવું છે કે અમારા 6 કર્મચારીને BLO તરીકે ફરજ સોંપવામાં આવેલી છે અને હાલ કેન્દ્ર સરકારનું જે CRS પોર્ટલ છે એ CRS પોર્ટલમાં વ્યક્તિગત લોગિન છે। એ ઝોન વાઇઝ લોગિન કરે તો જ એને OTP આવે અને OTP બેઝ કામગીરી શરૂ થાય। આ કામગીરી કરવાવાળા જ કર્મચારી નથી તો અન્ય કોઈ કામ કરી શકે તેમ નથી। તેમજ કર્મચારી તરીકે હાલ હું એક જ છું, મારો ઝોન શરૂ છે, મારા ઝોનનું કામ કરું છું। અન્ય કોઈ કર્મચારી હાલ ઉપલબ્ધ ના હોય, કોઈ બીજાને ફાળવણી પણ કરી શકાય તેમ નથી। ક્યાંક જે છે અત્યારે અહીંયા જે સ્ટાફને અન્ય જગ્યાએ ફાળવી દેવામાં આવ્યો છે ને એના કારણે જ જે છે ક્યાંક ઘટ સર્જાઈ છે, અહીંયા અધિકારીઓ નથી અને એના કારણે જન્મ મરણ શાખાની જે કામગીરી છે તે ક્યાંક ખોરંભે ચડી છે અને એમના કારણે જે અરજદારો છે તેમને પણ હેરાન થવાનો વારો આવ્યો છે। વાવ, થરાદ અને બનાસકાંઠામાં ખાતરની તીવ્ર અછત સર્જાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। બનાસકાંઠા, વાવ, થરાદ અને કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે, જેના કારણે શિયાળુ પાકની સિઝનમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાકો માટે ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે, છતાં તેમને પૂરતો જથ્થો મળી રહ્યો નથી। અને જ્યારે જુઓ ત્યારે ખાતર માટે લાઈન છે, જેમ રેશન કાર્ડની લાઈન થાય ને એમ રીતની લાઈન લાગે છે, છતાં આ કોઈ વિચાર કરતા નહીં। 2 ગાડી આવે છે ને કેવો વેચાઈ ગયું, 4 વાગ્યા પછી કાંઈ મળતું નથી, બરોબર। વાવ થરાદની અંદર ખાતરની 10 વર્ષથી હું દેખું છું શોર્ટ પાડે છું। ખાતર સારું સવારના 5 વાગે ઠેઠ આવ્યા તો ખાતરની લાઈન લાગી, ખેડૂત ખૂબ હેરાન થઈ રહ્યા છે। ખાતર સરકાર આલતી નથી। સરકાર આજે વાવ થરાદ જિલ્લો થયો એટલે આજુબાજુના તાલુકા વધારે લાગે છે, એટલે હવે ખેડૂત આવવા મળ્યા ખૂબ અને એ પ્રમાણે સરકાર ખાતર આલતી નથી। શિયાળુ રવિ પાક થયો હોવાના કારણે ખાતરની ખૂબ તંગી હોવાથી સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે ખાતર પૂરું પાડે અને ખેડૂતના વારે આવે। પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરેલું છે, જીરું છે, ખાતર યુરિયા ખાતરની બહુ જ શોર્ટેજ છે, મળતું નથી। 1-2 થેલીની લાઈનમાં ઊભું રહેવું પડે છે, ખાતરની બહુ તંગી છે એટલે મળતું નથી। યુરિયા ખાતરની જરૂર પડે છે
બરાબર, એથી અમને ખાતર મળતું નથી. તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે કાંકરેજ તાલુકામાં વધુ જથ્થો ખાતરનો યુરિયા ખાતર મળે એવી અમારી નમ્ર વિનંતી છે. અત્યારે ખાતર ઘણી જગ્યાએ 2 નંબરમાં બારોબાર જતો છે તો જ જથ્થો પૂરો નથી પડતો ને. બાકી તો ખેડૂતોને જુએ એટલો ખાતર મળી રહેવો જોઈએ. અને આવી તો વિધાનસભાની અંદરથી કેટલાય બધી વખત ચર્ચાઓ જાહેર સ્ટેજ ઉપરથી થઈ કે જુએ એટલું ખાતર અમે આપીએ છીએ, જુએ એટલું બિયારણ અમે આપીએ છીએ, સમયસર આપીએ છીએ. બાકી એમાં એટલું તો કાંઈ હોતું નથી. માત્ર નામ પૂરતી વાતો હોય છે, સ્ટેજ ઉપરથી ભાષણો થાય છે, બાકી કંઈ ખેડૂતોને સમયસર જોતું હોય તે મળતું નથી. ખાતરની મોટા પાયે અછત છે. તાત્કાલિક ધોરણે ખાતરની વ્યવસ્થા કરવામાં આવે. નકર સરકાર ભોગવવા માટે તૈયાર છે. ખેડૂતો મોટા પાયે આંદોલન કરશે. તો ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. તો એક તરફ પહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન જોવા મળ્યા અને ત્યારબાદ હવે ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. મહેસાણાના એ દ્રશ્યો કે જ્યાં 10 અને 20 રૂપિયાની જે નોટો માટે લોકોની કતાર જોવા મળી રહી છે, તો રાજકોટમાં પણ જે BLO કચેરી આગળ લોકોની કતાર જોવા મળી રહી છે. જન્મ મરણના દાખલા માટે લોકો લાઈન લગાવવા માટે ઊભા રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠાના એ દ્રશ્યો કે જ્યાં ખેડૂતો ખાતરની અછતને કારણે લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. નોટબંધી બાદ ફરી એકવાર બેંક આગળ લોકોની કતાર જોવા મળી રહી છે. જો કે આ વખતે ₹10 અને 20 તેમજ પરચુરણ લેવા લોકો કતારમાં જોવા મળ્યા છે. મહેસાણામાં બેંક આગળ કતારમાં ઊભા રહેવા પાછળ લોકોના અલગ અલગ કારણો સાંભળવા મળ્યા છે. તો હાલમાં RBI દ્વારા બેંકમાં કેમ્પ કરીને નોટોના વિતરણનું સૂચન કરવામાં આવ્યું છે અને બેંકમાંથી કડકડતી 10 અને 20ની નોટો લેવા કતાર લાગી છે. 10ની નોટો અને 2ના અને 5ના સિક્કા લેવા માટે જે લોકો હોય છે તે લાઈનમાં લાગ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની જે બ્રાન્ચ છે ત્યાં લાઈનોમાં મોટી સંખ્યામાં જે લોકો હોય છે જોવા મળી રહ્યા છે. દૂર દૂર જોઈએ ત્યાં બસ લોકો જોઈ રહ્યા છે. ખાસ કરીને 10ની નોટો અને જે 5ના સિક્કા અને 2ના સિક્કા હોય છે તે લેવા માટે અહીંયા લાઈનો લાગ્યા છે. આપણા સાથે જે બેંકના મેનેજર છે તેમના સાથે વાત કરીશું. શું નામ સાહેબ નામ આપનું? મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, શું કહેશો? આજે ખાસ કરીને આ આયોજન કર્યું છે જેમાં લાઈનો લાગી છે, કેમ શું આયોજન છે, કઈ રીતે છે? આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ RBI દ્વારા અમારી હેડ ઓફિસને સૂચના આપેલ અને હેડ ઓફિસે અમારા બ્રાન્ચ લેવલે 20ના 10ના અને પરચુરણ ફ્રેશ બંડલ પબ્લિક માટે ખુલ્લો એક મેળો કરવાનું આયોજન કર્યું છે. એમાં આજે સવારથી 10 વાગ્યાથી અમે વિતરણ કરીએ છીએ અને 20ની 10ની અને પરચુરણ એક વ્યક્તિને ફ્રેશ બંડલ અને એક ફ્રેશ બંડલ અને પરચુરણ આપીએ છીએ. કેટલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે? આજના દિવસ પૂરતું જ છે. કેટલા કરોડ રૂપિયા અથવા કેટલા લાખની આ નોટો વેચવામાં આવશે? આમાં 140 રીંગો 10ની, 70 રીંગો 20ની અને લગભગ 3-1 લાખની પરચુરણ આવેલ. ચોક્કસ આપણા સાથે જે લાઈનો જોડાયા છે તેમના સાથે વાતચીત કરીશું. કાકા, શું કહેશો? ક્યારથી ઉભા છો લાઈનમાં? હું ઓછામાં ઓછા 20 મિનિટ લાઈનમાં ઉભો છું. 20ની નોટો મળે છે, 10ની મળે છે, 5ના સિક્કા મળે છે, 2ના સિક્કા મળે છે. હવે જે આપે તે હું લઈ જઈશ. કેમ લાઈનમાં ઉભા રહીને આ નોટો લેવી જરૂર પડી? એક પ્રેમ છે કે 10ની નોટો ઘરમાં કોઈ નવી રાખવી, છોકરાઓને આપીને છોકરા ખુશ થાય એના માટે ખાસ કરી અને ખુશ રાખવા માટે પણ લોકો લાઈનમાં જોવા મળ્યા છે. આપણા સાથે બીજા પણ જે લોકો તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, કેમ લાઈનમાં ઉભા છો? લાઈનમાં કેમ ઉભા છો? પૈસા છૂટા લેવા. છૂટા મળતા નથી? આમ 10ની નોટો નવી લગ્નમાં વાપરવા તો જોઈએ ના. લગ્નમાં વાપરવા જો જલસા ઉડાડવા માટે? હા, એટલે ઉડાડવા માટે. ઉડાડે નહીં, વ્યવહાર આપવા માટે. વ્યવહાર આપવા માટે. લક્ષ્મીને ઉડાડાય નહીં. લક્ષ્મી ના ઉડાડાય. ઓકે. ખાસ કરી અને કાકા કહી રહ્યા છે કે નોટો વ્યવહારમાં આપવા માટે લાઈનમાં જોડાયા છે. આપણા સાથે બીજા પણ છે. કેમ હું લાઈનમાં ઉભા છો? છૂટા લેવા માટે. કેમ છૂટાની અત્યારે જરૂર પડી? એવું કોઈ ખાસ કારણ કે લગ્ન ઉડાડવા માટે? 10ની નોટો 20ની નોટો બજારમાં મળતી જ નથી. ફાટેલી મળે છે. ખાસ કરી નોટો મળતી નથી, ફાટેલી નોટો મળે છે એટલે લાઈનમાં ઉભા છે. બીજા બેન પણ છે. બેન, કેમ લાઈનમાં ઉભા છો? મેરેજ છે એટલે ઉડાડવા માટે જોઈએ છે? ના ના, લક્ષ્મી થોડી ઉડાડાતી છે. અચ્છા, તો વ્યવહાર માટે? વ્યવહાર માટે આ બેંકનું કામકાજ બહુ સારું હોય. સારું છે. કેમ ઉભા છો તમે? આમ અડધો કલાકમાં તમારો નંબર આવી ગયો કમ્પ્લીટ. અડધો કલાકથી આ જે લોકો હોય છે તે લાઈનમાં જોવા મળી રહ્યા છે. સવારથી જે લાઈનો હોય છે જોવા મળી રહી છે. અલગ અલગ જે રીજન હોય છે તે લોકો બતાવી રહ્યા છે અને ખાસ કરી અને એક ગેલસા પણ હોય છે કે ઘરમાં 10ની અને 20ની જે ફ્રેશ નોટો હોય છે તે રાખવાની. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.